મોલકપુરમાં રહેતો મોટા ભીમ આખા ગામમાં પ્રખ્યાત હતો. ખાવાનો શોખીન, હંમેશા મજાક મસ્તી કરનારો, બેફિકર પણ દિલનો ખૂબ જ દયાળુ. લોકો તેને ઘણી વાર ચીડવતા અને કહેતા, મોટા ભીમ ખાવા સિવાય બીજું કંઈ કરતો નથી. પણ કોઈને ખબર નહોતી કે એક દિવસ આજે મોટા ભીમ કંઈક એવું કરશે જેનાથી આખા ગામની વિચારસરણી બદલાઈ જશે. એક દિવસ મોલકપુરમાં મોટી મુસીબત આવી પડી. નજીકના જંગલમાં રહેતી જંગલી ભેંસોએ અચાનક ખેતરોમાં પાકનો નાશ કરવાનું શરૂ કર્યું. ખેડૂતો ગભરાઈ ગયા હતા. જો આવું જ ચાલતું રહ્યું તો તેમનો પાક બરબાદ થઈ જશે અને ગામમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાશે. બધા ડરેલા હતા. કોઈ આગળ આવવા તૈયાર ન હોતું. ત્યારે જ હાથમાં લાડુ પકડીને મોટા ભીમે કહ્યું, ચિંતા કરશો નહીં, મનને પ્રયત્ન કરવા દો. કદાચ મારું હૃદય મારી ભૂખ કરતાં વધુ મજબૂત છે. બધા જોરથી હસી પાંડ્યા. તું તું તો શ્વાસ ચડ્યા વગર ચાલી પણ નથી શકતો. આ સાંભળીને ભીમને દુઃખ થયું, પણ તેને હાર ન માની. તે રાત્રે તેને નિર્ણય લીધો, તે પોતાને સાબિત કરીને રહેશે. બીજા દિવસે સવેરે તે વહેલો ઉઠ્યો અને દોડવાનું શરૂ કર્યું. ઝાડ પર ચઢવાની પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે ખાવાની જગ્યાએ કસરતે મહત્વ આપ્યું. શરૂઆતમાં તે પડ્યો, તેને વાગ્યું અને શ્વાસ પણ ચઢ્યો. પણ દરેક વખતે તેને પોતાની જાતને યાદ અપાવ્યો, જો હું મારી જાતને નહીં બદલું તો દુનિયામાં કંઈ જ નહીં બદલાય. ઘણા દિવસોની મહેનત પછી મોટા ભીમ પહેલા કરતા વધુ ઝડપી, મજબૂત અને આત્મવિશ્વાસુ બની ગયો. એક દિવસ જ્યારે જંગલી ભેંસો ફરીથી ખેતરોમાં ઘૂસી ગઈ, ત્યારે મોટા ભીમ નીડર બનીને તેમની સામે ઊભો રહ્યો. તેની જોરથી બૂમ પાડી, જેનાથી ભેંસો ચોંકી ગઈ અને અટકી ગઈ. પછી ઝાડ અને પથ્થરોનો ઉપયોગ કરીને તેને હોશિયારીથી એક કુદરતી રસ્તો બનાવ્યો, જે પ્રાણીઓને પાછા જંગલ તરફ લઈ ગયો. આખું ગામ આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. મોટા ભીમે આપણે બચાવી લીધા. બધાએ તેના વખાણ કાઢ્યા. ગામના મુખિયાએ કહ્યું, તાકાત પેટમાંથી નહીં, હિંમતથી આવે છે. મોટા ભીમ હસ્યો અને જવાબ આપ્યો, દુનિયા ગમે તે કહે, જ્યાં સુધી તમને મારી જાત પર વિશ્વાસ હોય ત્યાં સુધી તમે કંઈ પણ મેળવી શકો છો. તે દિવસથી મોટા ભીમ હવે માત્ર ખાવાના શોખીન છોકરા તરીકે નહીં, પણ આખા મોલકપુર ગામ માટે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત બની ગયે.